ઈડર નગરપાલિકાએ વેરો ભરપાઈ ન કરનાર કસ્બા વિસ્તારમાં જઈ નળ કનેક્શન કાપતા રહીશોએ પાલિકા કર્મચારીઓ સાથે અસભ્યભર્યું વર્તન કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ। રાજ્યમાં શહેરી વિસ્તારમાં વસવાટ કરી રહેલા લોકોના મકાન વેરો નગરપાલિકામાં ભરપાઈ કરવાનો હોય છે, પણ કેટલાય મકાન માલિકો વેરો ભરપાઈ કરતા નથી, જેને લઈ નગરપાલિકા દ્વારા આવા લોકો સામે વેરા વસૂલાતને લઈ નળ કનેક્શન કાપવા માટે મજબૂર થવું પડે છે। આવા નળ કનેક્શન કાપવામાં અનેક બનાવો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં જોવા મળવા પામે છે, જેમાં કેટલાય વેરા ભરપાઈ ન કરનારના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, પણ આવા લોકોના નળ કનેક્શન કાપવા જતાં અસભ્યભર્યું વર્તન કરતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય મહિનાથી વેરા બાકીદારોને વેરો ભરપાઈ કરવા માટે રિક્ષા મારફતે જાહેરાત કરવામાં આવવા છતાં અમુક લોકોએ આ વેરો ભરપાઈ કર્યો ન હતો, જેને લઈને પાલિકા ચીફ ઓફિસર જૈમીન ચૌધરીની આગેવાની હેઠળ આવા વેરા બાકીદારોના નળ કનેક્શન કાપી નાખવાની નોબત આવી હતી, જેને લઈ શહેરના જૂના બજાર ટાવર રોડ પર આવેલા કસ્બા વિસ્તારમાં જઈ આવા વેરા બાકીદારોના નળ કનેક્શન કાપી નાખતા પાલિકા કર્મચારીઓ સામે અસભ્ય વર્તન કરી ધાક ધમકી આપતા નળ કનેક્શન કાપતા રોકવામાં આવતા આવું કરવા બદલ પાલિકા મિકેનિકલ એન્જિનિયર રવિ ત્રિવેદીએ આ બનાવને લઈ શહેર સ્થાનિક પોલીસ મથકે જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ બનાવનો ગુનો નોંધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।